મોટા હજી તું મને ઓળખતો નથી. હું હારાની પથારી ફેરવી નાખું એવો માણસ છું હો. હા ઓય એની પથારી પછી ફેરવજો, પેલા ઊભા થઈને ઘરની પથારી કરો એટલે હું આ ભેગા ચાલ હોતો. કેમ ઊંઘ નથી આવતી? આ બપોરે હું તો હોય ને સીધી રાતે ઊંઘ જ ન આવે. વાત સહી. તમારી સાથે વાતું કરો. હા એમ કરીએ. ઉત્તરાયણના દિવસે મજા આવી ને? હા હો બહુ મજા આવી ગઈ. હા તમને તો મજા જ આવી હોય ને. બેન પણ એના કાનમાં શું કહેતા ये सब क्या देखना पड़ रहा અડધી અડધી રાત સુધી કઈ છોડેલા રવાતું કરો છો? હે? બોલો જલ્દી. અરે પણ કોઈની સાથે વાત નથી કરતો. અંજલિ સવાર સવારમાં શું થયું? કેમ એમને મારે છે? મારે ની તો હું એને ચાટે અડધી અડધી રાત સુધી કોકી સાથે વાતો કરે છે. નાલાયક ધોકેબાજ, મને કે હું તને એકને જ પ્રેમ કરું છું. દિવસે ને દિવસે તમારું બળબડ વધતું જાય છે. હવે છે ને મારો મગજ છટકી ગયો છે. હવે તમારા મોઢામાંથી એક અવાજ નીકળ્યો છે ને તો હું વેલાને ટીચી નાખીશ. रुको जरा सबर करो. અરે પણ મોઢેથી ક્યાં અવાજ કર્યો મેં? कहना क्या चाहते हो? અવાજ તો આવ્યો ને. અવાજ તો વાંયથી આવ્યો. જાનવા અન્યાય કહેવાય. अच्छा हमको सिखा પાછા મને સફાઈ દેવા આવે છે. આ ડ્રોઈંગ રૂમ, મસ્ત છે. આ ટીવી તારે ઉપરનો માળ નથી પણ આયા ઉપરનો માળ છે. હાલ ઉપરનો માળ. હવે તને ઉપરના રૂમના બધા બેડરૂમ દેખાડી દો. तो चलिए शुरू करते પેલા हैं। બાપા સીતારામના દર્શન કર્યા. આ બાજુનો બેડરૂમ દેખાડો. જોઈ લે. હવા ઉદાસ છો. એટેચ બાથરૂમ. ટાણા. બીજો બેડરૂમ દેખાડો. ટાણા. બધું કમ્પ્લીટ. મસ્ત. કાંઈ લાવવાનું નથી. બેડ, એસી બધું ટકાટક. ઓકે. મસ્ત છે. બીજો રૂમ દેખાડો. હોય. આ બેડરૂમ. આનો બાથરૂમ. ઓ હોય. તો હવા ઉદાસ જોઈ લે. હવા ઉજાસે એમ હો ભાઈ. બેડરૂમ થી બહાર આ ઓપન ટેરાય. સરસ છે. ટકાટક આદો ફૂલ ઝાડ બધું હે. આયા સરસ મજાની હવા ખાવા. અને આયા આ સરસ મજાનો ગાર્ડન વાળો હિંચકો. આયા હિંચકા ખાવા. ઈ બધું તો ઠીક, હવા સરસ છે, હિંચકા ખાવાના, પણ રસોડું ક્યાં? રસોડાની શું જરૂર છે? તારા રસોઈ તો બનાવી નથી. રોજ ઝોમેટો ને સ્વિગી માં ઓર્ડર ઠોકવા. બહાર થી જમવાનું લાવવું છે ને ક્યારેક બહાર જમવા જાવ. આમ રસોડાના ખર્ચા કરાવવા. રસોડા લેસ બંગલો. રસોડા વગરના ઘર ભાડ્યા છે કાંઈ? તમારે ખાવાના બનાવવાની છોટા રસોડાના ખર્ચા કરવા. આ કોઈ તો રાખો ને હાલો જૂનું સારું છે બોલો. રસોડા તો હોવા જોઈએ ને કાંઈ. ભાઈ ક્યાં જાશો મોટા? ઘરવાળી એક કોથમરી મગાવીને લેવા જાવ. તમે એલા બાયુના કામ માંથી ઊંસા જ નથી આવતા. ભાઈડા આવા કઈ કામ કરતા છે? बात सही है। તું તારી બાયડી નું કામ નથી કરતો ભાઈ? વાતમાં હું માલ છે? ભાઈડો ઈ ખાનદાન નો હાવય છે. જે છે ને આમ ઉભા ઉભા બધાને ઝાડા કરાવી દે. अच्छा ઓય ન્યા હું ગામની પંચાયત કરો છો? આમ ઘર ભેગા થાવ ને, દવનું દળાવા જાવું છે. એ હા, એલા હું છું મોટા. થોડુંક અર્જન્ટ કામ આવ્યું. અર્જન્ટ કાંઈ આવી નથી દેવું બાયડા ને ઝાડા. અરે મારો દીકરો બેસ બેસ. માણસ ને સુખી થવા શું જોવે? એક સમજદાર સંતાન અને બીજી પત્ની. તો તમારી માટે મસ્ત કોફી બનાવી હો. હા બનાવ્યો બનાવ. कुछ न कुछ तो गड़बड़ जरूर है. તમે બધા સમજી ગયા ને? બીજી પત્ની. हरामी हो. એક ગૂગલ
સોનિયા ભાભીને કઈ રીતે પટાવવા? पहले अपना टी शर्ट उतार रखिए। ठीक है। ઓકે. હાલો કાઢી નાખ. હવે अब अपना बेल्ट उतार कर रखिए। ठीक है, समझ गया। હાલો હવે धीरे धीरे ऊपर देखिए। ठीक है। સોનિયા ભાભી એ ગૂગલ આ બાય માર થી ક્યારે બંધ થાય? વાહો પણ વાપરે. देखा आपने लापरवाही का नतीजा। આજે ભાઈ બીજ છે, હમણાં મારો ભાઈ આવી જશે. ભરખા કપડા પહેરીને તો બેહો. જેટલા જરૂર હોય એટલા પહેર્યા છે ને. આ તો બસ. બહાર જાઓ અને અંગૂર રબડીને સમોસા લઈ આવો. શું કામ? હું કામ એટલે મારો ભાઈ આવે છે આજે જમવા. અમારી બેન રક્ષાબંધન માં આવે છે. દીદી તમને કઈક બનાવવાનું કઈ તરત ઘા વાગે છે ત્યારે તમે એમ કહો છો કે રોટલી ચા ખવડાવી દો. આ તમારા ભાઈ ને તીખારી રોટલો ખવડાવી દો ને. મારો ભાઈ તો એક વર્ષે આવે છે ભાઈ આ તો અમારી બેન વર્ષે એક વાર જ આવે છે. કાંઈ રક્ષાબંધન વર્ષમાં 2 વાર નથી આવતી. કાલના વડકે સડસ શું છે દુખાવો તમને? દુખાવો તો હોય જ ને. કાલ આપણે તારી બાઈ નવા વર્ષના પગે લાગવા ગયા તો ઓલો નાનો જમાઈ આવ્યો, એને કેવી કડકડતી નોટ આપી અને મને હળી ગયેલી ફાટની 3 વળ ખાઈ ગયેલી નોટ આપી. તો અમને અમારા માન સન્માન નું ન હોય? તો તમે જૂના થઈ ગયા, 25 વર્ષ છે ને, નવા જમાઈ છે. નવા જમાઈ નવી આપે ને જૂના ને જૂની આપે. આ તો એવું થઈ ગયું. જૂના થઈ ગયા તો હું જૂનાને માળીએ નાખી દેવાના અને નવાને બાજોટે બેહાડવાના. નવા સાચા આપણે. જૂનાને કઈ માન સન્માન નું હોય ને. बात तो सही है। અને જૂના એટલે કે જિગ્નેશ કુમાર સાધુ બાસમતી જેવા છે. જેમ જૂના થાય ને તેમ લિજ્જત આપતા જાય. હા બાપા, મારી માને કોઈ આવતા વર્ષે કડકડતી નોટ આપે તમને. હવે તો જા કપડા બદલાવો. તો બરોબર છે. બાકી જિગ્નેશ કુમાર ને કાંઈક એના માન સન્માન નું હોય. સોળાઈ ગયેલી નોટ નો લે કોઈ દી. બદલાવીને આવું છું. પપ્પા, ગર્લફ્રેન્ડ અને ઘરવાળીમાં શું ફેર? બટા હાથી ઘોડાનો ફેર છે. ગર્લફ્રેન્ડ ને ઘરવાળી ની બધી વાત કરાય, પણ જો ભૂલ થઈ તે ઘરવાળી ને ગર્લફ્રેન્ડ ની વાત થઈ ગઈ ને તો પછી છોકરો પૂછે એટલે કહું છું, જો આમ થાય. એ તારો મોબાઈલ લાવી તો મારે કોલ કરવો છે. આમાં પાસવર્ડ છે. પાસવર્ડ નથી, ફેસ લોક છે. ઈ પણ મારો. ઈ કે शाबाश बेटा। हाँ તમારથી કઈ રીતે ખુલ્યો? અમને પાસવર્ડ ખબર જ હોય. મોટા ભાગની બાયુના ફેસ લોક એમ જ હોય. એ હા હા બોલ. હાલો આવ્યો. अबे साले, माना तेरे को डर नहीं लगता? थारा मूड खराब कर दिया। હેલો જિગ્નેશ, મારા મમ્મીની ફરિયાદ કરવા માટે 1 દબાવો. છોકરાઓની ફરિયાદ કરવા માટે 2 દબાવો. ઓનલાઈન શોપિંગના પેમેન્ટ માટે 3 દબાવો. અને વગર કારણે બાંધવા માટે અને મારું લોહી પીવા માટે કૃપા કરી સાંજ સુધી રાહ જો. अबे साले, કારણ કે ઓલરેડી મારે ઓફિસમાં કામ જ ઘણું છે. करे तो करे क्या, बोले तो बोले क्या। મને કોલ કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે અને પ્રભુને પ્રાર્થના કરું કે મારો દિવસ પણ શુભ રહે. ધન્યવાદ. જાનવી, સાચું કહું ને, તું ઘરે આવ ને તો ઘર આમ ભર્યું લાગે. એટલે તારા એકાદરા 2 દી આમ કઈક આંટો ફેરો મારતો રહ્યો. ઓકે જીજુ. અત્યારમાં કઈ કામ ધંધા કરો. જાનવી આવી નથી, બેઠી ક્યાં નથી? એને સારું લાગે બાજુમાં જીજુ બે હતો. અને તું હું અહીંયા ગાંડે ની જેમ આટા માર્યા કરે. આમ કામ ધંધો કરીને કાંઈ. તમે ગાંડા ને તમારી બેન ગાંડી. મને એવું કહેતા જ નહીં હવે. તું ગાંડી અને તારો ભાઈ ગાંડો.
મારા ભાઈને હું કામ કહો છો? મેં તમારી બેન ને કીધું ને તો તમે મારી બેન ને જ કહો. તારી બેન ને હું કામ કહું? આ તારા ડખામાં અમે હાળી જીજુ નો સંબંધ હું કામ બગાડીએ? કા જાનવી? હા જીજુ. ચા પાણી લેતી આવી જાગે જાનવી આવી છે કાંઈક મીઠું મોઢું કરાવે ને. કાંઈ કરવું નથી અત્યારમાં. નવરા નવરા. અમે બે બહાર જઈને ખાઈ આવું છો. ગોરો લેતી આવું છું બાપા.